ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પૂર્વ એમએલએના સાગરીતો એક મહિલા સાથે અસભ્ય વર્તન કર્યાનો મામલો સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। હું છું આપની સાથે શ્રુતિ શાહ। ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના સાગરીતોએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું છે। મહિલાએ પોતાનું એક્ટિવા પાર્કિંગમાં ન મૂક્યું હોવા બાબતે બોલાચાલી થઈ હતી। મહિલાનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના સાગરીતોએ તેની સાથે અસભ્ય વર્તન કર્યું અને ટોળામાંથી એક વ્યક્તિએ દાદાગીરી બતાવી લાફો મારવાની ધમકી આપી હતી। હું સિવિલમાં મારું કામ પતાવીને જેવી અહીંયા આવી, મારું વ્હીકલ પડ્યું હતું। નો ડાઉટ કે થોડુંક નતું પાર્કિંગમાં, બટ એક ભાઈ હતા જે ટોળું લઈને ઊભા હતા, બહુ બધું મેલનું ટોળું હતું, બહુ બધા ભાઈઓ હતા અને સીધો એ ભાઈ મને એમ કહે છે કે આ વ્હીકલ તારું છે। મેં કીધું હા। તો મને કે તને 4 લાફા મારીશ ને, તું ભણેલી ગણેલી છું, તને બુદ્ધિ નહીં પહોંચતી કે તને કોને ભણાઈ છે? અને એનો હાથ બી ઉપડું થઈ ગયો હતો। પછી મને એમ કહે કે તું ધીમું બોલ, કે તને કોને રાઇટ્સ આપ્યા છે આ રીતના બોલવાના, આમ તેમ, અને મારી સાથે ગેરવર્તન કર્યું છે અને ગંદી ગંદી ગાળો અને ખરાબ રીતે બોલ્યા છે અને મને કે તો મારવાની એની ધમકી આપતા હતા એ ભાઈ। અને પોલીસ આવી, ધારાસભ્ય અશોકભાઈ પટેલે પોલીસ બોલાવી હતી એવું જાણ મને થઈ હતી, જે મને પોલીસે જ કીધું। તો જ્યારે પોલીસ આવી ત્યારે મેં કીધું કે ચલો મારી આ ભૂલ છે, બધું એક્સેપ્ટેડ। પણ જ્યારે મેં કીધું કે સર આમને મને એવું કીધું છે કે હું તને 4 લાફા મારીશ ને મારી સાથે મિસબિહેવ કર્યો છે, ત્યારે એમને એવું કહેતા કે પોલીસ સરે મને એવું કીધું કે સેક્ટર 7 ની પોલીસમાં જઈને તમે કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવો। મહિલાએ આરોપ લગાવ્યો છે કે મને ઘેરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહિલાએ સ્વીકાર્યું છે કે પોતાનું એક્ટિવા પાર્કિંગમાં હતું નહીં, પણ પાર્કિંગ બાબતે મહિલા સાથે અભદ્ર વર્તન કરવું, લાફો ઝીંકી દેવાનો પ્રયાસ કરવો, દાદાગીરી બતાવવી, આ પ્રકારનું વર્તન રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓની પોલ ઉઘાડી પાડી છે। મહિલાએ પાર્કિંગ યોગ્ય ન કર્યું એ અયોગ્ય, પણ ભાજપના સાગરીતોએ કરેલું વર્તન કેટલું યોગ્ય? મહિલાની સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકાર આ દબંગાઈ સામે પગલાં લેશે કે કેમ, તે જોવાનું રહ્યું। ભાજપ નેતાના સાગરીતોએ કરેલું વર્તન કેટલું યોગ્ય? રાજ્યભરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓની પોલ ઉઘાડી પાડી। ભાજપના જ પૂર્વ ધારાસભ્યના સાગરીતોનું મહિલા સાથેનું વર્તન કેટલું યોગ્ય? ભાજપ સરકાર આ દબંગાઈ સામે પગલાં લેશે ખરું? તો આવા જ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે। નમસ્કાર।